આલ્ફા ક્લાસીસ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય છે વિજ્ઞાન અને પ્રકરણ નંબર 3 નો અભ્યાસ કરીશું। બરાબર છે। તો પ્રકરણ નંબર 3 છે ધાતુ અને અધાતુઓ। હવે મેં તમને પહેલા લેક્ચરમાં કીધું હતું કોને આપણે ધાતુ કહીશું, કોને અધાતુ અને કોને અર્ધધાતુ। તો એ તમને ખ્યાલ હોવો જોઈએ કે આવર્ત કોષ્ટકમાં આ બાજુની સાઈડ જે હતું, બરાબર છે, ડાબી સાઈડ, એ બધા હતા ધાતુ અને આ બાજુની જે સાઈડ હતા એ બધા હતા અધાતુ અને વચ્ચે 7 હતા એ હતા અર્ધધાતુ। બરાબર। તો આપણા પાઠનું નામ છે આજે ધાતુ અને અધાતુ। ચાલો, ધોરણ 9માં તમે વિવિધ તત્વો, આપણે જે 118 તત્વો શીખાતા એ શીખી ગયા છો। પેલું સૂત્ર હતું આપણું તત્વ યાદ કરવાનું, હા હેલી પીપો કાના ઓફ, ની સામે એસી ફાસ્કલો આપો કે, હા એટલે હાઇડ્રોજન, હી એટલે હિલિયમ, લી એટલે લિથિયમ। તો એ રીતે બધા 1 થી 30 તત્વ તમને યાદ રહી જશે। બીજી વખત હું બોલી જાઉં છું કે હા હેલી પીપો કાના ઓફ, ની સામે એસી ફાસ્કલો આપો કે, સ્કેટી વેક્રો મેલો કોની કોઝ। તો આ સૂત્ર છે, આ સૂત્ર ઉપરથી 1 થી 30 તત્વ તમને યાદ રહી જશે। બરાબર। અને બાકી 22 બીજા તત્વ છે એ મેં તમને પહેલા વિડીયોમાં આપેલા છે, તમારે જોઈ લેવાના છે। તમે જોયું છે કે તત્વો તેમના ગુણધર્મોના આધારે ધાતુઓ અથવા અધાતુઓ સ્વરૂપે વર્ગીકૃત કરી શકાય છે। ચાલો, ધાતુઓના ગુણધર્મ આપણે પાછલા પાઠમાં જોયેલા છે અને અધાતુના ગુણધર્મ પણ જોયેલા છે। તમારા દૈનિક જીવનમાં ધાતુઓ અને અધાતુઓના કેટલાક ઉપયોગ વિશે વિચારો। ધારો કે ધાતુઓનો ઉપયોગ, તો આપણે ધાતુની બધી વસ્તુ આવે છે એ, બરાબર છે। તત્વોને ધાતુઓ અથવા અધાતુમાં વર્ગીકૃત કરતી વખતે તમે કયા ગુણધર્મોને વિચાર કર્યો? તો આ ગુણધર્મો આ તત્વની ઉપયોગિતા સાથે કેવી રીતે સંકળાયેલા છે? ચાલો આપણે આમાંના કેટલાક ગુણધર્મોની વિગતવાર ચર્ચા કરીએ। તો પહેલો પોઈન્ટ છે ધાતુના ભૌતિક। હવે જો મેં તમને ભૌતિકમાં વિજ્ઞાન, તો વિજ્ઞાનનો અર્થ તમારે ખાસ યાદ રાખવાનો છે। શું? કે વિજ્ઞાન છે, બરાબર છે, વિજ્ઞાન। તો વી એટલે કરવું અને જ્ઞાન એટલે સાબિતી। તો સાબિત કરવું, તો જે વસ્તુ સાબિત થયેલી છે એને આપણે વિજ્ઞાન કહી શકીએ છીએ, બરાબર। અને જે વસ્તુ સાબિત નથી થતી એને વિજ્ઞાન જોડે કંઈ લેવા દેવા નથી। તો પદાર્થોના, તો વિજ્ઞાનમાં પછી, હા, તો વિજ્ઞાનની એ રીતે તમારે વ્યાખ્યા કરવાની કે સાબિતી। શું? વિજ્ઞાન એટલે સાબિત કરવું અથવા સાબિતી। પછી ભૌતિક વિજ્ઞાન, પછી આવશે રાસાયણિક વિજ્ઞાન। તમારે 3 વિજ્ઞાન લાઇનસર જ ભણવા પડે છે અને એમાં પહેલાં વિજ્ઞાન એટલે શું એ પ્રશ્નનો જવાબ મળી જાય, પછી આવે રસાયણ વિજ્ઞાન। અને તમારે જો દરેક વિજ્ઞાન ભણવા હોય, ભૌતિક શાસ્ત્ર, પછી રાસાયણિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન, બરાબર ને, તો પહેલાં તમારે રસાયણ વિજ્ઞાન ભણવું પડશે, કારણ કે રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ બંને વિજ્ઞાનની અંદર આવશે। તો રસાયણ વિજ્ઞાન એટલે એવું વિજ્ઞાન કે જે ન દેખાય તેવી સાબિતી। આપણે ઘણી વખત વાત કરી છે ઇલેક્ટ્રોન નેગેટિવ, શું કે, ઋણાત્મક હોય છે, પછી પ્રોટોન ધનાત્મક હોય છે, ન્યુટ્રોનમાં કોઈ આવેશ હોતો નથી। તો આ આપણે નરી આંખે કોઈ દી જોયેલું નથી। આપણે અણુઓને પણ નરી આંખે કોઈ દિવસ જોયેલા નથી। આપણે ઘણી વસ્તુને માઇક્રોસ્કોપમાં પણ જોઈ શકતા નથી, તો પણ એ આ પૃથ્વી ઉપર છે અને એની રાસાયણિક સાબિતીઓ છે। માટે જે ન દેખાય એવી બધી વસ્તુ છે, એવી બધી સાબિતી છે, એને આપણે 99% શું કહીશું? રસાયણ વિજ્ઞાન। અને પછી છે દેખાય એવી સાબિતીઓ, બરાબર ને, ધારો કે એક સાયકલ ચાલે છે, ગતિ, લાઇટ ચાલુ થાય છે તો ઇલેક્ટ્રિસિટી, બરાબર ને, પાણી મોટરથી ઉપર ચડે છે તો એ પણ શું આવશે? ભૌતિક વિજ્ઞાન એટલે દેખાય તેવી સાબિતીમાં આવશે। અને જીવ વિજ્ઞાનની તમને બધાને ખ્યાલ છે કે સજીવોનો અભ્યાસ, બરાબર છે। જીવ વિજ્ઞાનમાં પછી મનુષ્ય અને વનસ્પતિ એવા 2 ભાગ આવે છે, પણ બંને સજીવ જ છે, માટે જીવ વિજ્ઞાનની અંદર જીવ અથવા સજીવનો અભ્યાસ। હવે તમે સમજો કે ધાતુઓના ગુણધર્મ, એના આધારે આપણે સમજીશું। તો પદાર્થોના વર્ગીકરણ માટેનો સૌથી સરળ માર્ગ તેમના ભૌતિક ગુણધર્મ, એટલે પહેલાં જે દેખાય છે એ। ચાલો આપણે તેનો નીચે પ્રમાણેની પ્રવૃત્તિ દ્વારા અભ્યાસ કરીએ। તો પ્રવૃત્તિ 1.1 થી 3.6 માટે નીચે પ્રમાણની ધાતુના નમૂના એકત્રિત કરો। લોખંડ, તાંબુ, આ બધાની સંજ્ઞાઓ તમને યાદ હોવી જોઈએ। લોખંડની સંજ્ઞા શું થશે? લોખંડની સંજ્ઞા થશે Fe, બરાબર, પહેલો એક અક્ષર
શું કહેવાય કેપિટલ અને બીજો આવશે એ સ્મોલ. પછી કોપર અને સ્મોલ અને કેપિટલ ફરજિયાત તમારે કરવા જરૂરી છે. એલ્યુમિનિયમ AL, બરાબર છે. પછી મેગ્નેશિયમનો થશે Mg. પછી સોડિયમનો થશે Na. સોડિયમનો કેમ Na? કારણ કે એનું લેટિન નામ શું છે? નેટ્રિયમ છે, માટે લેડનો થશે Pb. અને જસત ઝીંકનો થશે Zn. અને એવી કોઈ પણ અન્ય ધાતુ જે સરળતાથી પ્રાપ્ય હોય, મળી શકે એવું હોય. ધાતુઓ તેમની શુદ્ધ અવસ્થામાં ચળકાટવાળી સપાટી ધરાવે છે. આ ગુણધર્મને ધાત્વીય ચમક કહે છે. તમારે ધ્યાન રાખવાનું છે, અહીંયા આપણો ધાતુનો પહેલો ગુણધર્મ આવ્યો છે. શું? કે ધાતુ ચળકાટ ધરાવે છે. તમે જુઓ, સોનું ધાતુ છે, ચાંદી ધાતુ છે, લોખંડ ધાતુ છે. આ બધી વસ્તુ શું છે? ધાતુ છે, અને એ શું છે? મોટા ભાગે ચળકાટ ધરાવે છે. પછી બીજું છે કે તમે સામાન્ય રીતે જોશો કે ધાતુઓ સખત હોય છે. તમે જુઓ, લોખંડ સખત છે, પછી સોનું, કોપર, ચાંદી, ટીન, બરાબર ને? આ બધું શું છે? સખત છે. તો ધાતુનો એક બીજો ગુણધર્મ આવે છે કે ધાતુ સખત હોય છે. દરેક ધાતુની સખતાઈ અલગ અલગ હોય છે. તમે જોશો કે કેટલીક ધાતુઓને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે. ધાતુના આ ગુણધર્મને ટીપાઉપણું કહે છે. તમારે અહીંયા પ્રશ્ન પૂછાશે, ટીપાઉપણું કોને કહે છે? તો તમારે લખવાનું કે ધાતુને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે. ધાતુના આ ગુણધર્મને ટીપાઉપણું કહે છે. શું તમે જાણો છો કે સોનું અને ચાંદી સૌથી વધુ ટીપણીય ધાતુ છે? તો સૌથી વધુ કોણ છે ટીપણીય? સોનું. અને પછી બીજો નંબર આવશે ચાંદી. પછીનો પ્રશ્ન છે, ધાતુઓની પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતાને તણાવપણું કહે છે. તો તમારી બીજી વ્યાખ્યા પૂછાશે, તણાવપણું કોને કહે છે? તો તમારે લખવાનું છે કે ધાતુને ખેંચીને તેના તાર બનાવી શકાય છે. ધાતુના આ ગુણધર્મને તણાવપણું કહે છે. સોનું સૌથી વધુ તનનીય ધાતુ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે 1 ગ્રામ સોનામાંથી 2 કિલોમીટર લંબાઈનો તાર બનાવી શકાય છે. પછી નીચે, આપણી જરૂરિયાત પ્રમાણે ધાતુઓને તેમના ટીપાઉપણા અને તણાવપણાના કારણે જુદા જુદા આકારો આપી શકાય છે. આપણે જો લોખંડની કોઈ વસ્તુ બનાવી, તગારું બનાવવું છે, તો આપણે એને ટીપીને એ રીતે બનાવી છે. પછી આપણે લોખંડના કંઈ તાર બનાવવા છે, તો એને શું કરી? ગરમ કરી અને ખેંચીને એના તાર બનાવી છે. તો એના ગુણધર્મ ઉપર આપણે એ વસ્તુનો આપણી ઈચ્છા મુજબ ઉપયોગ કરી શકીએ છીએ. એટલા માટે આપણે ધાતુના ગુણધર્મ અહીંયા ભણવાના છે. એટલા માટે આપણા કોર્સમાં આપેલું છે કે આગળ જઈને આપણને ઉપયોગી બને. તમે એવી કેટલીક ધાતુઓના નામ આપી શકો કે જે રસોઈના વાસણમાં બનાવવામાં ઉપયોગી છે. તમે જાણો છો કે આ ધાતુઓ શા માટે વાસણ બનાવવા વપરાય છે? ચાલો જવાબ જાણવા માટે આપણે નીચે દર્શાવેલ પ્રવૃત્તિ કરીએ. તો અહીંયા ધાતુનો એક બીજો ગુણધર્મ આવશે કે ઉષ્માના કેવા હોય છે? વાહક હોય છે. ધાતુ હંમેશા કેવા હોય છે? ઉષ્માના વાહક. તો એ પ્રયોગ કરવા માટે શું કરવાનું? અહીંયા તમારે એક ધાતુનો સળિયો લેવાનો છે. અહીંયા એક ખીલી લઈ અને એને મીણથી ઊંધી ચોંટાડી દેવાની છે, બરાબર ને? નીચેની સાઈડ ગુરુત્વાકર્ષણ બળ તરફ કોઈ પણ પ્રકારના અહીંયા જોઈન્ટ કર્યા વગર ખાલી મીણને ગરમ કરી અને પછી ખીલી એમાં બોળી અને ઉપર 1 મિનિટ તમે પકડી રાખશો એટલે આ ખીલી અહીંયા ચોંટી જશે. ચોંટી જવાનું કારણ, મીણ કેવું થઈ ગયું? ઠંડુ પડી ગયું, માટે ઘન થઈ ગયું છે. હવે તમે સમજો કે અહીંથી તમે ઉષ્મા આપશો એને બર્નર દ્વારા, બરાબર ને? તો આ ઉષ્મા આ સળિયામાં અંદર ચાલતી અહીંયા સુધી પહોંચે અને થોડી વાર પછી આ મીણ ઓગળશે અને ખીલી નીચે પડી જશે. આનો મતલબ એવો છે, આનો સારાંશ એવો નીકળશે કે ધાતુ ઉષ્માનું વહન કરે છે. ચાલો પછી છે, ઉપરોક્ત પ્રવૃત્તિ દર્શાવે છે કે ધાતુઓ ઉષ્માના સારા વાહક છે. ઊંચા ગલનબિંદુ ધરાવે છે. ઊંચા ગલનબિંદુ એટલે તમે એને પુષ્કળ ગરમી આપો છતાં પણ એ પીગળતું નથી, એટલા માટે ઊંચા ગલનબિંદુ ધરાવે છે. સિલ્વર અને કોપર ઉષ્માના ઉત્તમ વાહકો છે. આ તમારો પ્રશ્ન અહીંયા જવાબ ટીક કરી લેવાનો છે કે સિલ્વર અને કોપર ઉષ્માના ઉત્તમ વાહક છે. છતાં પણ આપણે સિલ્વરના એટલે કે ચાંદીના તાર બનાવતા નથી, કોપરના બનાવીએ છીએ. એનું કારણ એવું છે, ચાંદી મોંઘું પડે છે, બરાબર? બીજું કોઈ કારણ નથી. ચાંદી મોંઘું પડે છે અને એના
કમ્પેરિઝનમાં એની તુલનામાં કોપર આપણને ઘણું સસ્તું પડે છે, માટે કોપરના તાંબાના તાર વાપરીએ છીએ. લેડ અને મર્ક્યુરી સરખામણીમાં ઉષ્માના મંદ વાહકો છે. તો લેડ અને મર્ક્યુરી એ શું છે? ઉષ્માના થોડા ઓછા વાહકો છે. શું ધાતુઓ વિદ્યુતનું પણ વહન કરે છે? ચાલો જાણીએ. ચાલો તો આપણે અહીંયા શું કરવાનું છે કે અહીંયા એક ધાતુનો સળિયો લેવાનો છે. કોઈ પણ 5-7 ધાતુ તમને જે સરળતાથી પ્રાપ્ત થાય એવી લેવાની છે, અને પછી અહીંયા અને અહીંયા જોઈન્ટ કરવાનો. પછી બીજો સળિયો લેવાનો, તાંબાનો લેવાનો, પિત્તળનો લેવાનો, ચાંદીનો લેવાનો, બરાબર. જુદા જુદા જે કંઈ હોય એ નાના મોટા ગમે તેવા ચાલશે, ખાલી આપણે પ્રયોગ કરવાનો છે. તો પછી ચેક કરવાનું કે આ બલ્બ ચાલુ થાય છે. જો બલ્બ ચાલુ થાય તો જે તે ધાતુ છે તે ઉષ્મા વિદ્યુતનું વહન કરે છે, અને જો બલ્બ ચાલુ ન થાય તો એ વિદ્યુતનું વહન કરતી નથી. એ રીતનો પ્રયોગ છે. તમે ચોક્કસપણે જોયું હશે કે જે તાર તમારા ઘરે વિદ્યુત પહોંચાડે છે તેની પર પોલીવિનાઇલ ક્લોરાઇડ, અહીંયા અંડરલાઇન કરજો કે પીવીસીનું ફૂલ ફોર્મ જણાવો. તમારે જવાબ લખવાનો છે. પીવીસી એટલે પોલીવિનાઇલ ક્લોરાઇડ અથવા રબર જેવી સામગ્રીનું પડ ચડાવેલું હોય છે. વિદ્યુતના તારને શા માટે આ પ્રકારના પદાર્થોનું પડ ચડાવવામાં આવે છે? તો આપણને ખબર છે કે ભાઈ વિદ્યુતનો વાયર હોય તો જો આપણે તેને અડી જાવી, બરાબર ને, ખુલ્લા વાયરને, તો આપણને શોર્ટ લાગે છે. તો એ શોર્ટથી બચવા માટે તે વાયર ઉપર શું કહેવાય, અવાહક જે કવર ચડાયેલું હોય છે એ પીવીસીનું હોય છે. કારણ કે પીવીસી પોતે પોલીવિનાઇલ ક્લોરાઇડ કેવું છે? વિદ્યુતનું અવાહક, માટે તે વિદ્યુતને આપણા સુધી પહોંચવા દેતો નથી, ત્યાંથી અટકાવી દે છે. માટે તેની ઉપર એ પ્લાસ્ટિકનું કવર અથવા રબરનું કવર ચડાવેલું હોય છે. કોની ઉપર? કે ત્યાં વિદ્યુતના વાયરો ઉપર. પછીનો પોઈન્ટ છે અધાતુઓ. તો અગાઉના ધોરણમાં જો ધાતુ અને અધાતુનો એક બીજો પણ ગુણધર્મ છે કે ધાતુ હોય છે એ બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન ધરાવે છે, મુક્ત ઇલેક્ટ્રોન, અને અધાતુ બાહ્ય કક્ષામાં મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતા નથી. અધાતુઓ કેવા હોય છે? ઋણાત્મક હોય છે, અને ધાતુઓ બધા કેવા હોય છે? ધનાત્મક હોય છે. ઉપર પ્લસની નિશાની આવે અને અધાતુમાં ઉપર માઇનસની નિશાની આવે છે. અગાઉના ધોરણમાં તમે શીખી ગયા કે ધાતુઓની તુલનામાં અધાતુઓ ઘણી ઓછી છે. તમને ખ્યાલ છે ધાતુ આ બાજુ ઘણી હતી અને આ બાજુ થોડી જ અધાતુઓ હતી આ ખૂણાની અંદર આવર્ત કોષ્ટકમાં, બરાબર છે. ચાલો, અધાતુઓ કઈ કઈ છે? કાર્બન. કાર્બનની હવે સંજ્ઞા આપણે જોઈ લઈએ. કાર્બનની સંજ્ઞા કેપિટલ સી, બરાબર છે. પછી સલ્ફરની ખાલી એસ કેપિટલ, આયોડિનની આઈ, ઓક્સિજનની ઓ, હાઇડ્રોજનની એચ, બરાબર. તો આ બધી અધાતુઓ છે. અધાતુઓ ઘન અથવા વાયુ સ્વરૂપે હોઈ શકે છે, સિવાય કે બ્રોમિન. તમારે એક એવો પ્રશ્ન પૂછે, એવી અધાતુનું નામ આપો જે પ્રવાહી છે. કારણ કે મોટા ભાગે બધી જ અધાતુઓ કેવી હોય છે? ઘન હોય છે. તો ત્યાં તમારે લખવાનું છે બ્રોમિન. અને જો ધાતુમાં પૂછે કે પ્રવાહી ધાતુ જણાવો તો તમારે લખવાનું છે પારો. શું અધાતુઓ પણ ધાતુઓ જેવા જ ભૌતિક ગુણધર્મ ધરાવે છે? ચાલો આપણે શોધીએ. તો ના, ધાતુઓ ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મ મોટાભાગે કેવા છે? એકદમ વિરોધી છે. ધાતુઓ અને અધાતુઓ સંબંધિત તમારા અવલોકનોનું કોષ્ટક 3.1માં સંકલન કરો. ચાલો, અવલોકનના આધારે વર્ગમાં ધાતુઓ અને અધાતુઓના સામાન્ય ભૌતિક ગુણધર્મની ચર્ચા કરો. તમે ચોક્કસપણે તે તારણ પર પહોંચશો કે આપણે માત્ર તત્વોના ભૌતિક ગુણધર્મના આધારે જ તેનું વર્ગીકરણ કરી શકીએ નહીં, કારણ કે તેમાં ઘણા બધા અપવાદ છે. કારણ કે પહેલો અપવાદ કે બધી ધાતુઓ કેવી હોય છે? ઘન હોય છે. પણ આ પારો મર્ક્યુરી કેવો છે? પ્રવાહી છે, ઘન સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. પ્રવૃત્તિ 3 પર અવલોકન કર્યું કે ધાતુઓ ઊંચા ગલન બિંદુ ધરાવે છે. તો આપણી પાસે એવો પણ એક ગુણધર્મ આવ્યો છે કે ધાતુઓ ઊંચા ગલન બિંદુ ધરાવે છે. પણ ગેલિયમ અને સીઝિયમ એવા છે જે ઘણા નીચા ગલન બિંદુ ધરાવે છે. તમારે પ્રશ્ન પૂછશે હથેળીમાં રાખતા કઈ ધાતુ ઓગળી જાય છે? તમારે લખવાનું ગેલિયમ અને સીઝિયમ. પછી ધાતુ શું હોય છે? અધાતુ શું હોય છે? એ ચમક નથી હોતી એનામાં, બરાબર ને. ધાતુમાં ચમક હોય, અધાતુમાં ચમક હોય નહીં.
છતાં પણ આયોડિન એવી અધાતુ છે જેમાં ચમક હોય છે. કાર્બન અધાતુ છે જે વિવિધ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. હવે કાર્બન એક એ પ્રકારનો તત્વ છે જેના ઘણા બધા સ્વરૂપ આપણને જોવા મળે છે. દરેક સ્વરૂપને અપરૂપ કહે છે. કાર્બનનું અપરૂપ હીરો સૌથી સખત કુદરતી પદાર્થ તરીકે જાણીતો છે અને તે ખૂબ જ ઊંચું ગલનબિંદુ તેમજ ઉત્કલન બિંદુ ધરાવે છે. કાર્બનનું અન્ય અપરૂપ ગ્રેફાઇટ. તો અધાતુ કોઈ દિવસ વિદ્યુતનું વહન નથી કરતી, પણ ગ્રેફાઇટ કાર્બનનું સ્વરૂપ છે એ વિદ્યુતનું વહન કરે છે. પછી છે આલ્કલી. આલ્કલી ધાતુની વ્યાખ્યા. આલ્કલી એટલે શું? તો પાણીમાં દ્રાવ્ય ધાતુને આલ્કલી કહે છે. બરાબર ને? તો લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ એટલી બધી નરમ હોય છે કે તેને છરી વડે પણ કાપી શકાય છે. તો આપણે પોટેશિયમને થોડું અત્યારે શું કે એવોઇડ કરશું, કારણ કે પોટેશિયમ એટલું બધું સક્રિય હોય છે કે હવામાં અથવા પાણીમાં રહી જ નથી શકતું. બરાબર? તો એટલા માટે લિથિયમ અને સોડિયમ આ બે હવામાં હોય છે ઘન સ્વરૂપે, અને તમે તેને ચપ્પા વડે કાપી શકો છો. તો તમારે જવાબ લખવાનો કે ચપ્પા વડે કાપી શકાતી ધાતુ તો સોડિયમ અને લિથિયમ. ચાલો, તેઓ ઓછી ઘનતા અને નીચા ગલનબિંદુ ધરાવે છે. ચાલો, પછી છે તત્વોને તેમના રાસાયણિક ગુણધર્મોના આધારે ધાતુઓ અને અધાતુમાં વધુ ચોક્કસપણે વર્ગીકૃત કરી શકાય છે. હવે આપણે આના રાસાયણિક ગુણધર્મ ભણીશું. મોટા ભાગની અધાતુઓ પાણીમાં ઓગળે છે ત્યારે એસિડિક ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે. આ પાછલા પાઠનો પ્રશ્ન આવી ગયો છે. જ્યારે બીજી તરફ મોટાભાગની ધાતુઓ બેઝિક ઓક્સાઇડ આપે છે. તમે હવે પછીના વિભાગમાં આ ધાતુ ઓક્સાઇડ વિશે શીખશો. હવે ધાતુના રાસાયણિક ગુણધર્મ આ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. બરાબર છે? તો આ પ્રકરણના તમારે 3 થી 4 વિડીયો થશે, તો એક પછી એક પોઈન્ટ આપણે ભણીશું. તો નેક્સ્ટ વિડીયો માટે હું તમને અહીંયા લિંક આપી દઈશ, અને પાછલા વિડીયોની લિંક ઉપર જમણા હાથ ઉપર આપેલી હશે, ત્યાંથી તમે પાછલા પ્રકરણના વિડીયો જોઈ શકશો.